ઝાલા રાજવીરસિંહ, ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પંચાયત. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની આજુબાજુના 72 ગામને પાણી પૂરું પાડવા માટેની એક યોજના છે. જે માટેનું મેન બેઝ સ્થળ છે એ પ્રાસલી ગામનું આ જે તળાવની જગ્યા છે એ જે તે વખતે સરકારે પસંદ કરેલ છે અને જે તે વખતે પંચાયતે એમને 56 વીઘાનો ઠરાવ આપેલ છે. પણ હકીકતની આ જગ્યા છે એ સિંચાઈ વિભાગના એસેટની અંદર આ તળાવ આવેલું છે. છતાં પણ સરકારે છે સિંચાઈ વિભાગને પૂછ્યા વગર અથવા તો એને ધ્યાનમાં લીધા વગર આ જગ્યા છે એ ગીર સોમનાથના પાણી પુરવઠા વિભાગને ફાળવેલી છે. ગામના લોકોની માંગણી છેલ્લા 2-3 વર્ષથી એવી છે કે જે ગામની જીવાદોરી સમાના તળાવ છે કે જેની અંદરથી આજુબાજુના 500થી 1000 વીઘાની અંદર છે એ પાણીનું સિંચાઈ છે એ આ તળાવને લીધે થાય છે. તો આ તળાવનો ઉપયોગ છે એની અંદર ન કરવો જોઈએ, અને સિવાયની બીજી બધી જગ્યાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ લડાઈ છે એ ગામના લોકો દ્વારા છેલ્લા 2-3 વર્ષથી પાણી પુરવઠા વિભાગની સામે ચાલતી હતી. એટલે 56 વીઘામાંથી હવે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે 15 વીઘા જેટલી જગ્યા છે એ આ સંકુલ જે બનાવવાનું છે જગ્યા એના માટે છે એ યુઝ કરશે. બાકીની જગ્યા છે એ ગ્રામ પંચાયતને સોંપી દેશે. એના માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ કરી અને પછી આપશે. માંગ હતી એ હજી પૂરી તો થઈ નથી. ખાલી અધિકારીઓ છે એમણે આશ્વાસન આપ્યું છે, જેને હવે અમે આવનારા ભવિષ્યની અંદર લેખિતની અંદર અમને મળે એ માટેના પ્રયત્ન કરશું. ગામની માંગણી એવી હતી કે ભાઈ પ્રાસલી ગામ છે એને પૂરતું પીવાનું પાણી છે એ રેગ્યુલર મળી રહે. એના માટે એક્સપ્રેસ લાઇન છે ગામ માટે સ્પેશિયલ છે એ નાખવામાં આવે. વરસાદના પાણીનો નિકાલ છે એના માટેની ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવે. બાજુમાં એક સ્કૂલ આવેલી છે જેની અંદર ગામના બધા વિદ્યાર્થીઓ છે એ ભણે, તો એ રસ્તો છે એ આ પ્રક્રિયામાં કંઈ ડેમેજ ન થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે. ગામનું તળાવ છે એને અકબંધ રાખવામાં આવે, તળાવને કોઈ નુકસાન ન કરવામાં આવે. તળાવની અંદરથી માટી છે એ સુજલામ સુફલામ યોજનામાં ધારો કે ગામના લોકોને જરૂર હોય તો એ માટેની પરમિશન આપવામાં આવે. અને અહીંયા જે એજન્સી જે ઓઇન્ડમ માટે જે છેલ્લા આ મહિના પછી જે કરવાની છે એમાં સ્થાનિક લોકોને છે એ રોજગાર મળે એ માટેની બધીની ગામ લોકોની માંગણી છે.